સુરતમાં ગોગો પેપર વેચતા પાન પાર્લર પર તવાઈ બોલાવવામાં આવી। એસઓજી પોલીસે અનેક વિસ્તારમાં ટ્રેકિંગ હાથ ધરી। અલથાણ વેસુ પાલમાંથી ટ્રેકિંગ કરવામાં આવ્યું તો એસઓજી પોલીસે અનેક વિસ્તારમાં ટ્રેકિંગ કર્યું। પોલીસે ગોગો પેપરનો જથ્થો કબજે લીધો છે। ગોગો પેપર વેચવા બદલ દુકાનદારો પાસે માફી મંગાવી। ફરીથી ભૂલ નહીં કરીએ તેવા શપથ પણ લેવડાવ્યા। ગોગો પેપર ડ્રગ્સના સેવન માટે ઉપયોગમાં લેવાય છે। હવે અમે કોઈ પણ ગોગો પેપર કેવું વેચીશું નહીં। મોડી રાત્રે વગર કામના કોલેજના સ્કૂલના છોકરાઓને ભેગા કરીશું નહીં। હાઇબ્રિડ ગાંજો વેચીશું નહીં। તો વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર દેવેન જીતે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જીતેબેન, શું વિગત? હજી ધરતી જે રીતે આપણે સાંભળ્યું તે રીતે જે પણ આ પાનના ગલ્લાવાળાઓ છે તેમના ઉપર હવે એસઓજી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। ખાસ કરીને જે ડ્રગ્સ માટે અને હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ કરવા માટે જે આ ગોગા પેપરનો જે ઉપયોગ થતો હોય છે, આ ગોગો પેપર કેટલાક પાનના ગલ્લાઓ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં વેચાતા હોવાની બાતમી મળી હતી। ખાસ કરીને અલથાણ, વેસુ, સિટી લાઇટ, પાલ, અડાજણ, આજે આખો વિસ્તાર છે એ ખૂબ જ પોશ વિસ્તાર સુરતનો માનવામાં આવે છે। ને આ જે પાનના ગલ્લાઓ છે તે આ વિસ્તારની અંદર મોડી રાત સુધી જે યુવાનો છે તે આ ગલ્લા ઉપર બેસી રહેતા હોય છે અને તે સમય દરમિયાન જ આ ગોગો પેપર જે છે તેનો ઉપયોગ કરીને ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાનું સેવન કરતા હોય છે। અત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર એસઓજી દ્વારા ખૂબ મોટા પાયે પાનના ગલ્લાઓની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ પાનના ગલ્લા વિક્રેતાઓ પાસેથી આ ગોગો પેપર રહ્યું છે તેની સામે સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં આવી રહ્યા છે। શહેરની અંદર ગાંજો અને ડ્રગ્સનું વેચાણ ખૂબ ઓછું થાય તેને ધ્યાનમાં લઈને એસઓજી દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને આ પાનના ગલ્લાવાળા જે પકડાયા છે તેમને હવે ફરીથી આ યુવાનો ત્યાં એકત્રિત ન થાય તેના માટે પણ ટકોર કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં એમની સામે સખત પગલાં લેવાની પણ વાત કરવામાં આવી છે। જીતેબેન, વિગત બદલ આપનો આભાર।